નિયુ આલી નિયુ હું સવાલે જતો લઈશું બાબા બાબા જઈશ સવાલે ઠીક હે ઓકે ધ્યાન રાખીશ ને તારું હા ને ઠીક હે આમ તો જો એકવાર આમ જો તો ખાલી ધ્યાન રાખીશ ને તારું હે ને ઠીક હે તું સવાલે આલો કરતી હોય જ હું નીકળી જઈશ વહેલું જવાનું છે 5 વાગે ઠીક હે હા ને ધ્યાન રાખજો હો જય શ્રી કૃષ્ણ મને ખબર છે કે સવારે મારી દીકરી ઊંઘમાં હશે એટલે એને ઉઠાડવી નથી ઊંઘમાંથી એટલે રાત્રે એને મળી લીધું અને હું નીકળી ગયો અમદાવાદ એરપોર્ટ ઉપર અને અમદાવાદ એરપોર્ટમાં ચેકિંગ કરી લીધું બોર્ડિંગ પાસ લઈ લીધા અને પછી હું નીકળી ગયો મારી જર્ની માટે. હેલો ગાઈઝ, વેલકમ બેક ટુ અવર ચેનલ. આજે એક નવી જર્ની ઉપર નીકળી ગયો છું અને એ જર્ની ખૂબ જ મજેદાર રહેવાની છે. તો આ જર્નીમાં બહુ મજા આવવાની છે. આ વખતે હું એકલો છું એટલે કે મારી ફેમિલીમાંથી હું એકલો છું અને માનીતાના પપ્પા એટલે કે મારી ધર્મપત્ની માનીતાના પપ્પા પણ આ વખતે આ ટ્રીપમાં મારી સાથે છે. અમે જઈ રહ્યા છીએ અત્યારે દહેરાદૂન એટલે કે ત્યાંથી જઈશું ઋષિકેશથી જઈશું આગળ ગંગોત્રી, યમનોત્રી, બદ્રીનાથ અથવા જે પણ ધામમાં રજિસ્ટ્રેશન મળશે એ પ્રમાણે જઈશું. રજિસ્ટ્રેશન ત્યાં જઈને કરાવવાનું છે અને જે ધામમાં અમને રજિસ્ટ્રેશન મળશે એ ધામમાં અમે આ વખતે જવાના છીએ. અહીંથી અમારી ફ્લાઇટ છે એર ઇન્ડિયા એટલે અમદાવાદમાં જે કિસ્સો બન્યો તો છેલ્લે બહુ જ દુઃખદ ઘટના બની હતી પણ દરેકમાં એવું નથી હોતું એટલે બીક થોડી દરેકને હોય છે અને દરેકના મનમાં હોય છે. પણ ટૂર આ વખતે ખૂબ જ મજેદાર રહેવાની છે. અમારું એર ઇન્ડિયા AI-818 આવી ગયું છે. 2 નંબરના ગેટ પરથી અમારી એન્ટ્રી છે. એર ઇન્ડિયા તરફથી સરસ નાસ્તો પણ મળી ગયો. સરસ નાસ્તો કરી લીધો અને પછી તરત જ થોડા સમયમાં ન્યૂ દિલ્હી એરપોર્ટ અમે પહોંચી ગયા અને જ્યારે ટેક ઓફ થાય છે અને લેન્ડ થાય છે ત્યારે મને બહુ બીક લાગે છે અને આજે પણ મને ખૂબ જ બીક લાગી હતી આ બાબતે. પણ ફાઇનલી અમે યોગ્ય રીતે એટલે કે સેફ જર્ની તરીકે સેફ લેન્ડિંગ અમે કરી લીધું. ફાઇનલી નીચે આવી ગયા. બીક બહુ લાગી ઉતરતી વખતે લેન્ડિંગમાં. હરે રામ 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 હરે. દિલ્હી એરપોર્ટ ઉપર આવી ગયા છે અત્યારે.
લેન્ડિંગ વખતે જે ટાયર પછડાય વિમાનના એવો ઝાટકો વાગે ને બહુ બીક લાગે લેન્ડિંગ વખતે તો, પણ મજા આવી. ઇન્દિરા ગાંધી ઇન્ટરનેશનલ એરપોર્ટ ઉપર આવી ગયા છે. એરપોર્ટ સરસ છે. અમને બાય ચાન્સ નરેન્દ્રભાઈ મોદી સાથે મળવાની મુલાકાત થઈ ગઈ છે, તો ચલો આપણે એમની જોડે મુલાકાત કરીએ નરેન્દ્રભાઈ મોદી સાથે. ન્યૂ દિલ્હી ટર્મિનલ 3માં ગેટ નંબર 43 બાજુ જતાં આ દરેક પ્રકારના આસન દર્શાવતું આકૃતિઓ આ રીતે છબીઓ બનાવવામાં આવેલી છે વચ્ચે. ન્યૂ દિલ્હી પહોંચીને અમારો 1 કલાકનો હોલ્ડ હતો, એટલે બસ સરસ આરામ કર્યો અને સામે આવતા વિમાનો એર ઇન્ડિયાના મજા માણી. દિલ્હીથી દહેરાદૂનની ફ્લાઇટમાં અમે બેસી ગયા છે. હવે ટેક ઓફ થશે. બીજી ફ્લાઇટમાં પણ એર ઇન્ડિયા તરફથી અમને નાસ્તાની વ્યવસ્થા હતી, જે અમને મળી ગઈ અને નાસ્તો કરી લીધો. નાસ્તો કર્યા પછી અમે તરત જ 5 મિનિટની અંદર પહોંચી ગયા દહેરાદૂન એરપોર્ટ. દહેરાદૂન એરપોર્ટ ઉપર આવી ગયા છે. હવે અહીંથી થોડો વેઇટ કરીને સામાન લઈને પછી જઈશું ઋષિકેશ. ઋષિકેશ જઈને રૂમ રાખવો પડશે પહેલાં માટે. आप ऊपर ही रहो, 2 मिनट के लिए पूरे बैग हो जाएंगे होने वाला.
ઉત્તરાખંડમાં દહેરાદૂન એરપોર્ટ ઉપર ઉતરી ગયા છીએ અને અહીંયા એરપોર્ટ ઉપર ઉત્તરાખંડને લગતી બહુ સરસ ચિત્રકામ કરેલું છે. ચિત્રકામ હું તમને બતાવું છું. આ દહેરાદૂન એરપોર્ટની બહારનો ભાગ છે, જેમાં નજારો બહુ જ સરસ દેખાય છે બહારનો. ગાડી બુક કરી દીધી છે, ગાડી મળી ગઈ છે. હવે અત્યારે જઈએ છીએ ગાડીની અંદર અમે ઋષિકેશમાં અમારે પંજીકરણ કરાવવું પડશે. પંજીકરણ થયા પછી યાત્રાનું પંજીકરણ કરાયા પછી અમે તરત જમી લીધું. તો જમી લીધું છે. જમવાનું બહુ સરસ હતું, ટેસ્ટી હતું. અહીંયા જો તમે ઋષિકેશ આવો તો ઋષિકેશ બસ સ્ટેન્ડની સામે અહીંયા અન્નપૂર્ણી કરીને એક રેસ્ટોરન્ટ છે. ત્યાં જમવાનું બહુ સરસ મળે છે, ટેસ્ટી મળે છે. ગુજરાતી માટે પણ બહુ સરસ છે. તો તમે જો અહીંયા આવો તો એક વખત જરૂરથી મુલાકાત લેજો. જેમણે જમવાનું અત્યારે પીરસ્યું હતું એ જે આ ભાઈ છે, એમણે બહુ સરસ બનાવ્યું છે. અને અહીંના અમને જે સર્વ કર્યું એમને આ ભાઈ છે. બહુ સરસ ખાવાનું હતું. થેન્ક યુ સર. થેન્ક યુ. फिर आइए सर. ઠીક છે. જમી લીધું છે. હવે જમીને હું જઉં છું પાછું યાત્રા રજિસ્ટ્રેશન પંજીકરણ જે ત્યાં છે ડોર્મેન્ટ્રી છે. એ ડોર્મેન્ટ્રીમાં રોકાવાની જગ્યા સારી છે, એસીવાળી પણ છે. હવે થોડી વાર આરામ કરીશ, પછી જોઈએ સાંજે જ્યાં જવાનું થશે ત્યાં જઈશું. આ અમારી એસી ડોર્મેન્ટ્રી છે. હવે મને થાક લાગ્યો છે, હું સૂઈ જાઉં છું. તબ તક કે લીએ ટાટા બાય બાય, સી યુ.